આજરોજ હું હરિચંદ્રસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજરોજ અમે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે ગુજરાતમાં મગફળીનું જે ઉત્પાદન થાય છે અને ઓનલાઈન જે ખેડૂતોની અરજી કરવામાં આવી છે, ખાસ કરીને કૃષિ મંત્રી અમારા ધ્રોલના જ છે, એટલે ખાસ કરીને અમે ધ્રોલમાં જે આવેદન આપ્યું છે કે 300 મણ મગફળી લેવામાં આવે. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે 70 ને 80 મણ ને 50 મણ એવી મગફળી લેવાના છે. તો અમારી ખેડૂતોની માગ છે આ સરકાર પાસે કે ઓછામાં ઓછી 300 મણ મગફળી લેવામાં આવે. અને જો આ સરકાર 300 મણ મગફળી ના લે તો જે ઓનલાઈન અરજી થઈ છે ગુજરાતમાં, તેમાં 1,35,000 રૂપિયા મિનિમમ જે ઓનલાઈન અરજી થઈ છે તે ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવે. દાખલા તરીકે હું તમને આપું કે તેલંગાણા અને કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસની અમારી સરકાર છે, સ્વસ્થ બહુમતી વાળી સરકાર છે, ત્યાં આ ભાજપના મિત્રો એવું કહે છે કે ત્યાં ઓનલાઈન કે આ કે કાંઈ લેવામાં નથી આવતું. પણ ભાજપના મિત્રોને હું કહેવા માંગુ છું કે ત્યાં જે ઓનલાઈન અરજી કરે છે તેના ડાયરેક્ટ એના ખાતામાં 64,000 રૂપિયા ખેડૂતના ખાતામાં આપવામાં આવે છે. અને ખેડૂતને જ્યાં મજા આવે ત્યાં ખુલ્લી બજારમાં વેચવામાં આવે છે. અને ખાસ કરીને હું ધ્રોલ તાલુકાનો જે મુદ્દો લઉં કે ધ્રોલ તાલુકામાં 80%થી વધારે કપાસનું નુકસાન છે. જે નવરાત્રિમાં જે વરસાદ પડેલ છે તેમાં આ સરકાર ધ્રોલ તાલુકાને કપાસનું જે ઉત્પાદન કરતા ખેડૂતો છે તેનું સર્વે કરાવીને 1 હેક્ટરના 50,000, વધુમાં વધુ 2 હેક્ટરના 1 લાખ રૂપિયા જેવી વળતર આપવામાં આવે. અને જે કપાસનું ઉત્પાદન થવાનું છે તે 10%થી પણ ઓછું ઉત્પાદન થશે. 80%થી જાજુ કપાસની નુકસાની થઈ છે તો 20 દિવસની અંદર દિવાળી પહેલા કપાસનું સર્વે કરીને આપી દે. પછી સરકાર કોઈ ડિંડક કરે તો કપાસનું વાવેતર નહીં હોય.